પૂણા કુંભારિયા રોડ પર સારોલી વિસ્તારમાં આવેલ ભરત કેન્સર હોસ્પિટલની બહાર 4 થી 5 ઈસમો વચ્ચે હથિયારો વડે મારામારી થયા બાદ એક યુવકે જાહેરમાં ફાયરિંગ કર્યું હતું. બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બ્લેક કારમાંથી કેટલાક ઈસમો ઉતર્યા બાદ બે ગ્રુપ વચ્ચે મારામારી થઈ હતી. પોલીસે બનાવ અંગે ગુનો નોંધી સીસીટીવીના આધારે આરોપી સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે. બનાવની વિગત એવી છે કે સુરતના પૂણા કુંભારિયા રોડ પર ભરત કેન્સર હોસ્પિટલની બહાર આજે બપોરના સમયે મેઇન રોડ પર છૂટા હાથની મારામારી અને પિસ્તોલ વડે ફાયરિંગ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી. બનાવની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે એસીપી વિરલ પટેલે જણાવ્યું કે પોલીસ કંટ્રોલ રૂમમાં બપોરના 1:20 કલાકે સંગ્રામ માલાભાઈ ભરવાડ નામના વ્યક્તિએ ફોન કરીને પોતાના પર ભરત કેન્સર હોસ્પિટલની બહાર કેટલાક ઈસમો ફાયરિંગ કરી ભાગી ગયેલ છે તેવી માહિતી જણાવી હતી. જેને લઈ સારોલી પોલીસનો કાફલો ઉપરાંત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બનાવ અંગે વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ બનાવ સંદર્ભે કંટ્રોલ રૂમમાં ફોન કરનારનો સંપર્ક કરી અને સીસીટીવીના આધારે પોલીસ સમગ્ર બનાવની તપાસ કરી રહી છે. બનાવની ગંભીરતા જોઈ પોલીસ કમિશનર દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને પણ આ ઘટનામાં તપાસ કરવા માટે જોડવામાં આવી છે. જેને લઈ ક્રાઇમ બ્રાન્ચની પણ અલગ અલગ ટીમો બનાવી ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. સુરતના ભરત કેન્સર હોસ્પિટલની બહાર મારામારી બાદ ફાયરિંગની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં જોવા મળ્યું હતું કે જાહેર રોડ પર બ્લેક કલરની એક કાર આવી હતી અને તેમાંથી કેટલાક ઈસમો હથિયાર સાથે ઉતર્યા હતા. બાદમાં રોડ પર રહેલા અન્ય 3-4 ઈસમો સાથે જાહેર રોડ પર છૂટા હાથની મારામારી થઈ હતી. જોકે આ મારામારી દરમિયાન એક કિશન નામના યુવકે પોતાની પાસે રહેલી પિસ્તોલ કાઢીને કાર પર ફાયરિંગ કર્યું હતું. કારમાં યુવક પર એક રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું. સદનસીબે યુવક બચી ગયો હતો. ફાયરિંગ કરાયેલા રાઉન્ડની કારતૂસ ઉછળીને છેક ભરત કેન્સર હોસ્પિટલના કેમ્પસમાં પડી હતી. પોલીસે પાર્કિંગમાં પડેલી ખાલી કારતૂસને કબજે કરી. જોકે જે રીતે જાહેર રોડ પર ફાયરિંગનો અવાજ આવ્યો હતો તેને લઈ આજુબાજુના લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. રોજ તારીખ 9/3/2024ના બપોરના કલાક 1:20 વાગે કંટ્રોલ રૂમ તરફથી સારોલી પોલીસ સ્ટેશન તથા અન્ય ઉચ્ચ અધિકારીઓને માહિતી મળેલી કે કોલર નામે સંગ્રામ માલાભાઈ ભરવાડ જેઓનાઓ ઉપર ભરત કેન્સર હોસ્પિટલની સામેના રોડ ઉપર ફાયરિંગ કરી અને કેટલાક ઈસમો ભાગી ગયેલ છે. જે ઘટનાના આધારે તાત્કાલિક સારોલી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી દેસાઈ સાહેબ તથા તેઓનો ડિસ્ટાફ અને અન્ય પોલીસ માણસો સાથે અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયેલ. આ બનાવ અન્વયે સીસીટીવી ફૂટેજ તથા કોલરનો સંપર્ક કરી શું ઘટના બનેલ છે તે બાબતની તપાસ તજવીજ હાલ ચાલુ છે અને આ ઘટનાની ગંભીરતાથી લઈ ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી વાબાંગ જમીર સાહેબ નાઓએ ક્રાઇમ બ્રાન્ચને પણ સૂચના આપતા ક્રાઇમ બ્રાન્ચમાં પોતાની અલગ અલગ ટીમો બનાવી ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવાની તજવીજ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ ઇનાયત મંસૂરી, સુરત.